શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. 8 વર્ષથી આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ આપણે કરીએ છીએ. આ એક નવો પ્રયોગ હતો 2017માં. લોકોને થોડું આશ્ચર્ય પણ થાય કે આ શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમથી શું ફાયદો. મિત્રો, પરિણામ અનેક ઘણું બદલાયું. ખૂબ મોટું પરિવર્તન મને સિલવાસા, દમણ, દીવ આ સંઘ પ્રદેશમાં જણાયું. એવા ભૂલકાઓ કે જેને શાળાએ જવું, એના મા બાપ બિચારા અભણ હોય, એમને પૂરતું અક્ષર જ્ઞાન ન હોય, આર્થિક સ્થિતિ નબળી હોય, આના કારણે પોતાના બાળકને શાળાએ મોકલવું જોઈએ એવો આગ્રહ, અઠાગ્રહ અથવા દુરાગ્રહ નહોતો. મા બાપ પોતે બાળકને મોકલવા માટે વિશેષ પ્રયત્ન